જેતપુર ગ્રામ પંચાયતની ફેર મતગણતરીમાં ડામોર મેનાબેન રામસિંગભાઈ 60 મતોની સરેરાશથી ફરી એકવાર વિજેતા જાહેર થયા। આ તારીખ 9/10/2025 ગુરુવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી અનુસાર ગતરોજ ઝાલોદ ખાતે મતગણતરી કરવામાં આવી હતી। ઝાલોદ તાલુકાની તાજેતરમાં યોજાયેલી 83 ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ એક રાજકીય ગરમાવો હજી પણ યથાવત રહ્યો હતો અને ખાસ કરીને જેતપુર ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામને લઈને પરાજિત ઉમેદવારે ઝાલોદ કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી હતી, જેના પગલે કોર્ટે ફેર મતગણતરીનો આદેશ કર્યો હતો। પરાજિત ઉમેદવાર દ્વારા પરિણામો સામે સવાલ ઉઠાવી દાખલ કરાયેલી આ ઇલેક્શન પિટિશનની સુનાવણી મેજિસ્ટ્રેટ સિનિયર સિવિલ જજ ઇન્દ્રજીતસિંહ ભાટીની કોર્ટમાં ચાલી હતી અને કોર્ટમાં થયેલી રજૂઆતને ધ્યાનમાં રાખી અને જજે જેતપુર ગ્રામ પંચાયતની ફેર મતગણતરીનો હુકમ કર્યો હતો। કોર્ટના આદેશ બાદ ગતરોજ એટલે કે તારીખ 8 ઓક્ટોબરના રોજ જેતપુર ગ્રામ પંચાયતની ફેર મતગણતરી પ્રક્રિયા ઝાલોદ કોર્ટમાં સિનિયર સિવિલ જજ ઇન્દ્રજીતસિંહ ભાટીના કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી A.K. ભાટિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ફેર મતગણતરીમાં કુલ 3,760 મતો ગણતરી કરવામાં આવી હતી, જેમાં અગાઉ વિજેતા જાહેર થયેલા ઉમેદવાર ડામોર મેનાબેન રામસિંગભાઈને 1,160 મત મળ્યા હતા, જ્યારે પરાજિત ઉમેદવાર સંગીતાબેન વરસિંગભાઈ મચ્છારને 1,100 મત મળ્યા હતા। આમ ડામોર મેનાબેન રામસિંગભાઈ 60 મતોની સરેરાશથી ફરી એકવાર વિજેતા જાહેર થયા હતા। નોંધનીય છે કે અગાઉ તેઓ 71 મતથી વિજેતા થયા હતા। આ મતગણતરી દરમિયાન 313 જેટલા મતો રદ થયા હતા। ફેર મતગણતરીની કાર્યવાહી દરમિયાન કોર્ટ બહાર સમર્થકોની મોટી ભીડ પણ જામી હતી અને સમગ્ર રાજકીય માહોલ ગરમાયો જોવા હતો। જોકે વિજેતા ઉમેદવાર પૂનમ ગણતરીમાં પણ વિજેતા બનતા ડામોર મેનાબેનના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો। જીત બાદ ડામોર મેનાબેન રામસિંગભાઈએ ઘોડા ઉપર વિજય સરઘસ કાઢ્યું હતું। હવે આગામી તારીખ 16 ઓક્ટોબરના રોજ ઝાલોદ તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતની ફેર મતગણતરીનું કોર્ટ ખાતે થવાની છે।